Hello students, miscellaneous exercise question number 2. This is true or false. So, and if it is false, you need to prove it by example. So, what is your first question? If x belongs to A and A belongs to B, then x belongs to B. This is true or false? એવું કીધું છે કે ગુજરાતીમાં કહું તો ખરું ઓર ખોટું. ગુજરાતીમાં સાથે જ કવર થઈ જશે એટલે આટલો ખાલી ટોપિક ગુજરાતી સાથે બી લઈએ. તો ઇફ એક્સ બિલોંગ્સ ટુ એ એટલે કે જો એક સભ્ય છે એનો અને એ સભ્ય છે બીનો, ધેન એક્સ બિલોંગ્સ ટુ બી. ઇટ મીન્સ એક્સ એમાં છે એટલે કે એ સેટમાં બે એલિમેન્ટ લઉં 0 ને 2 અને આ એ બિલોંગ્સ ટુ બી એટલે આ એ સેટ જે છે ને તે આખું બીમાં છે. કઈ રીતે? તો બીમાં સપોઝ 1 છે, એ બી છે, એ છે તો કઈ રીતે લખાશે 0 2 અને બીજું કંઈ છે 3. ખ્યાલ આવે છે કઈ રીતે? એ બિલોંગ્સ ટુ બી છે, એ સબસેટ નથી. એ સબસેટ ક્યારે બને બીનો? જ્યારે એના બધા જ એલિમેન્ટ બીમાં હોય. એ બિલોંગ્સ ટુ બીનો મતલબ શું થાય? જે એ સેટ છે ઇન્ક્લુડિંગ બ્રેકેટ તે શેમાં છે? બીમાં છે. તો ધીસ ઇઝ કોલ્ડ એ બિલોંગ્સ ટુ બી. તો અહીંયા શું થાય છે કે એક્સ બિલોંગ્સ ટુ એ. એક્સ એટલે 0 ને 2. ઇટ મીન્સ 0 બિલોંગ્સ ટુ એ અને 2 બિલોંગ્સ ટુ એ, બટ એ બિલોંગ્સ ટુ બી. આવું થાય છે. આખાને આખું એ બીમાં બિલોંગ કરે છે, સબસેટ નથી અને બિલોંગ કહેવાય. આખો સેટ અંદર બીજા સેટમાં છે. સબસેટ કોને કહેવાય? જે એલિમેન્ટ હોય તે બધા એલિમેન્ટ એની અંદર આવવા જોઈએ. અહીંયા આખાને આખો સેટ જ આવે છે. ઇટ મીન્સ બિલોંગ્સ ટુ. હવે જો એ બિલોંગ્સ ટુ બી થઈ ગયું તો એવું કીધું કે એક્સ બિલોંગ્સ ટુ એ બિલોંગ્સ ટુ બી, ધેન એક્સ બિલોંગ્સ ટુ બી. એક્સનો મતલબ શું થાય છે? 0 અને 2. તો શું 0 અને 2 બીમાં આવે છે? નથી આવતા. કેમ નથી આવતા? 0 અને 2 બિલોંગ્સ ટુ બી એટલે આવી રીતે થવું જોઈએ. બીની અંદર 0 અને 2 અલગ અલગ આવવું જોઈએ. બટ બીની અંદર શું આવે છે? 0 અને 2 એટલે કે 0,2 બિલોંગ્સ ટુ બી કહેવાય આને. સમજ પડી? 0,2 આખાને આખું એક બ્રેકેટ છે. બે બ્રેકેટની અંદર, બે કરલી બ્રેકેટની અંદર જેટલા પણ એલિમેન્ટ આવતા હોય ને તે બિલોંગ્સ ટુ કહેવાય. તો અહીંયા બી સેટમાં શું લખાય કે 1 બિલોંગ્સ ટુ બી, પછી બ્રેકેટની અંદર બ્રેકેટ છે તો એ બ્રેકેટ કન્સિડર કરવાનો છે. 0,2 બિલોંગ્સ ટુ બી. ખાલી 0 કે ખાલી 2 બિલોંગ્સ ટુ બી નથી. 0,2 એક આખો સેટ છે જે બિલોંગ કરે છે બીમાં, અને છેલ્લે 3 બિલોંગ્સ ટુ બી. ઇટ મીન્સ 0 એમાં બિલોંગ કરે, 2 એમાં બિલોંગ કરે, પણ 0 અને 2 બીમાં બિલોંગ કરતા નથી. ઇટ મીન્સ ધીસ ઇઝ ફોલ્સ. બરાબર? હવે નેક્સ્ટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન થોડુંક તમને આઈડિયા આવી હશે. હવે તો આપણે જોઈએ A is a subset of B and B belongs to C, then A belongs to C. જો એક્ઝામ્પલ લેવાના હંમેશા, તો એક્ઝામ્પલ લો ને તો ક્વેશ્ચન ઇઝી થઈ જાય. A is a subset of B, તો એની અંદર આપણે લઈએ 0 ને 2, બીમાં લઈએ 0 2 4. ઇટ મીન્સ A is a subset of B થઈ ગયું. બરાબર છે? ફર્સ્ટ કન્ડિશન. એન્ડ બી બિલોંગ્સ ટુ સી. બી બિલોંગ્સ ટુ સી એટલે સી ની અંદર બી આખો જ આવી જાય છે. એટલે સી માં આપણે લઈએ 1, પછી બી બિલોંગ્સ ટુ, બી બિલોંગ કરે એટલે બી આખાને આખો સી ની અંદર છે. તો આવું થઈ ગયું સેમ. ઇટ મીન્સ બી બિલોંગ્સ ટુ સી. તો એ બિલોંગ્સ ટુ સી. એમાં 0 અને 2 છે તો શું સીમાં 0 અને 2 છે? નથી. 0 2 4 આખો સેટ છે. 0 અને 2 અલગથી સીમાં નથી. ઇટ મીન્સ 0 બિલોંગ્સ ટુ સી કે 2 બિલોંગ્સ ટુ સી નથી. આવું ક્યારે થાય? જ્યારે સી ની અંદર 0, 2, 1 આ રીતે હોય ને, બે કરલી બ્રેકેટની અંદર જેટલા પણ એલિમેન્ટ હોય ને તે બિલોંગ્સ ટુ કહેવાય. બે કરલી બ્રેકેટની અંદર પાછું જો કરલી બ્રેકેટ આવે, ઇટ મીન્સ એ આખું બ્રેકેટ જ બિલોંગ્સ ટુ સી કહેવાય. ઇટ મીન્સ 0 અને 2 એ સીમાં નથી એટલે એ બિલોંગ્સ ટુ સી થતું નથી. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ફોલ્સ. સેમ આગળના ક્વેશ્ચન જેવો જ છે. જો હવે આપણે એમાં આગળ જઈએ તો ધેટ ઇઝ if A is a subset of B and B is a subset of C. આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. then A is a subset of C. એના બધા જ એલિમેન્ટ બીમાં છે, બીના બધા જ એલિમેન્ટ સીમાં છે, તો ઓબ્વિયસલી એના બધા જ એલિમેન્ટ સીમાં હશે, સબસેટ છે એટલે. તો ધેટ ઇઝ ટ્રુ. હવે આ જો if A is not a subset of B, તો એની અંદર આપણે લઈએ 1 2, બીની અંદર લઈએ 2 3. તો એની અંદરના એલિમેન્ટ બધા જ એલિમેન્ટ બીમાં આવતા નથી એટલે A is not a subset of B અને B is not a subset of C. તો C માં આપણે લઈએ 1 2 4 5.
તો આ બી અને સી ને જોઈએ તો બી ઇઝ નોટ અ સબસેટ ઓફ સી, એ પણ થઈ ગયું. બી ની અંદર 2 ને 3 છે તો 2 અને 3 સી માં આવતા નથી. દેન એ ઇઝ નોટ અ સબસેટ ઓફ સી, તો એવું કે એ અને સી પણ સબસેટ નહીં થાય એવું જરૂરી નથી. એમાં 1 અને 2 છે તો સીમાં 1 અને 2 તો લઈ જ શકાય ને. ઇટ મીન્સ આ કેસ જો તો એ ઇઝ અ સબસેટ ઓફ સી થાય છે. અને આ લોકો એવું કહે છે કે જો એ ઇઝ નોટ અ સબસેટ ઓફ બી એન્ડ બી ઇઝ નોટ અ સબસેટ ઓફ સી ધેન એ ઇઝ નોટ અ સબસેટ ઓફ સી, ધેટ ઇઝ ફોલ્સ. એ કેન બી સબસેટ ઓફ સી, એ થઈ શકે છે સી નો સબસેટ. ઇફ x belongs to a and a does not subset of b then x belongs to b. ચાલો હવે આ સમજીએ. તો જો એવું કીધું છે x belongs to a, તો a ની અંદર 0 ને 2 લઈએ, 0 belongs to a, 2 belongs to a is not a subset of b, તો b ની અંદર લઈએ 2 4 6. તો બંને કન્ડિશન થઈ ગઈ. x belongs to a થઈ ગયું અહીંયા, x એટલે 0 belongs to a અને 2 belongs to a, ફર્સ્ટ કન્ડિશન. એન્ડ a is not a subset of b, બીજી કન્ડિશન બી થઈ ગઈ. ધેન x belongs to b, તો ક્યાં છે x belongs to b? 0 a માં બિલોંગ કરે છે પણ 0 b માં બિલોંગ કરતું નથી, સો ધીસ ઇઝ ફોલ્સ. a is a subset of b, હવે a સબસેટ છે b નો, તો 0 અને 2 આની અંદર તો આવશે જ b માં, તો થઈ ગયું a is a subset of b. a સેટના બધા જ એલિમેન્ટ b માં છે. પછી કીધું એન્ડ x does not belongs to b, એન્ડ x એક એલિમેન્ટ છે જે b માં નથી. તો કોઈ બી એક એલિમેન્ટ લઈ લઈએ, સપોઝ 5 ઇઝ નોટ અ does not belongs to b, 5 એલિમેન્ટ નથી b નો, તો x does not belongs to a, તો બરાબર છે, તો 5 a માં બી નથી. બરાબર, જો a તો સબસેટ છે b નો એટલે a ના બધા એલિમેન્ટ b માં હોવા જ જોઈએ. બરાબર, હવે કોઈ એક એલિમેન્ટ b માં નહીં હોય તો ઓબ્વિયસલી એમાં બી નથી હોવાનું, તો ધેટ ઇઝ ટ્રુ. થઈ ગયું. તો આ તમારું ટ્રુ ઓર ફોલ્સ. હવે આગળ મૂવ કરશું. ક્વેશ્ચન નંબર 13 ડિટેલ લખી દીધી છે. એમાં એવું કીધું છે કે ઇન અ સર્વે ઓફ 600 સ્ટુડન્ટ, સર્વે એટલે યુનિવર્સલ સેટ, ઘણા બધા ક્વેશ્ચન કરેલા છે. 150 સ્ટુડન્ટ્સ વર ફાઉન્ડ ટુ બી ટેકિંગ ટી, તો લેટ કેપિટલ ટી બી ધ સ્ટુડન્ટ્સ ટેકિંગ ટી એન્ડ કેપિટલ સી બી ધ સ્ટુડન્ટ્સ ટેકિંગ કોફી. તો 150 સ્ટુડન્ટ્સ ટી એન્ડ 225 સ્ટુડન્ટ્સ લાઈક કોફી, ટેકિંગ કોફી. 100 were taking both, 100 were taking both એટલે ઇન્ટરસેક્શન. ફાઇન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વર ટેકિંગ નેધર ટી નોર કોફી. આપણે આ કરેલું છે નેધર નોરનો ક્વેશ્ચન. નેધર નોર આપણે કઈ રીતે કરીએ છીએ, પહેલા યુનિયન ફાઇન્ડ કરીશું, ટી યુનિયન સી, નંબર ઓફ ટી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ ટી ઇન્ટરસેક્શન સી. તો નંબર ઓફ ટી 150 પ્લસ 225 માઇનસ 100, સો 275 થશે આ. હવે નેધર નોર, ધીસ ઇઝ એઇધર ઓર, આનો મતલબ થાય ઓર. હવે નેધર નોરનો મિનિંગ શું થાય કે ટી બી નહીં કે કોફી બી નહીં, નેધર ટી નોર કોફી, ટી પણ નહીં અને કોફી પણ નહીં. નેધર નોર એટલે આનું કોમ્પ્લિમેન્ટ. સો ધેટ મીન્સ નંબર ઓફ કોમ્પ્લિમેન્ટનો મિનિંગ શું થાય, યુનિવર્સલ સેટ માઇનસ ધેટ સેટ, તો માઇનસ નંબર ઓફ ટી યુનિયન સી. તો યુનિવર્સલમાં કેટલા છે 600 માઇનસ આમાં છે 275, ઇટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ 325. સો યોર આન્સર, there will be 325 students taking neither tea nor coffee. neither નોરમાં શું કરવાનું, યુનિવર્સલ સેટમાંથી તમારે યુનિયન માઇનસ કરવાનું, સિમ્પલ, ધેટ ઇઝ કોલ્ડ neither nor. એ કોમ્પ્લિમેન્ટ છે તમારા યુનિયનનો. બરાબર. હવે 14 નંબરનો ક્વેશ્ચન. ઇન અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, ગ્રુપ છે, સર્વે નથી. ઇન અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ 100 સ્ટુડન્ટ્સ નો હિન્દી, તો આપણે લીધું કેપિટલ એચ ડિનોટ્સ હિન્દી. પછી કીધું છે 50 નો ઇંગ્લિશ, 50 કેપિટલ એ ડિનોટ્સ ઇંગ્લિશ, તો નંબર ઓફ હિન્દી 100, નંબર ઓફ ઇંગ્લિશ 50. અને હિન્દી અને ઇંગ્લિશ બંને જાણવાવાળા કેટલા છે, તો 25, એટલે ઇન્ટરસેક્શન. હવે એવું કીધું હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ગ્રુપ, તો ગ્રુપ એટલે યુનિયન થશે. સર્વે હોય ત્યારે તમારું યુનિવર્સલ સેટ હોય, ગ્રુપ હોય તો યુનિયન. તો હવે આવડશે એચ યુનિયન ઈ, આ સિમ્પલ શોધવાનું છે ગ્રુપ. નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ઈ માઇનસ નંબર ઓફ એચ ઇન્ટરસેક્શન ઈ, તો તમારો આન્સર આવી જશે. સિમ્પલ ક્વેશ્ચન છે. હવે લાસ્ટ 2 ક્વેશ્ચન આપણે કરીએ. સો લાસ્ટ 2 ક્વેશ્ચન, 2 મિનિટ જરાક બોર્ડ હલશે.
સો દેટ ઇઝ ક્વેશ્ચન 15 એન્ડ ક્વેશ્ચન 16. જો ઇઝી એક્સરસાઇઝ છે, ઇઝી તમારું ચેપ્ટર છે, આજે ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, પછી એની ટેસ્ટ આવશે. સો ક્વેશ્ચન 15 દેટ ઇઝ, હવે સમજો, ઇન અ સર્વે ઓફ 60 પીપલ, સર્વે થાય છે, સર્વે એટલે યુનિવર્સલ સેટ. ઇન અ સર્વે ઓફ 60 people, it was found that 25 people read newspaper H. 25 people read newspaper H. So capital A be the set of people who read newspaper H. તો એવા કેટલા છે? નંબર ઓફ એ એચને રીડ કરવાવાળા છે 25 પીપલ. પછી સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ છે 26 રીડ ન્યૂઝપેપર ટી. તો લેટ બી ધ સેટ ઓફ પીપલ હુ રીડ ન્યૂઝપેપર ટી. તો એવા છે 26. દેન 26 રીડ ન્યૂઝપેપર આઈ. તો કેપિટલ સી બી ધ સેટ ઓફ પીપલ હુ રીડ ન્યૂઝપેપર આઈ. So number of C, that is also 26. હવે એવું કીધું છે 9 રીડ બોથ H and I. H અને I, H અને I એટલે ફર્સ્ટ ને થર્ડ. તો નંબર ઓફ A ઇન્ટરસેક્શન C, એન્ડ એટલે ઇન્ટરસેક્શન, બોથ એટલે. તો એવા છે 9. 11 રીડ H and T. H અને T એટલે એ ઇન્ટરસેક્શન બી, એવા છે 11, એચ અને ટી. અને પછી છે 8 રીડ ટી એન આઈ. તો ટી એન આઈ એટલે બી ઇન્ટરસેક્શન સી, એવા છે 8. 3 રીડ ઓલ 3 ન્યૂઝપેપર. 3 એવા છે કે જે 3 ન્યૂઝપેપર એટલે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. થઈ ગયું 3. આટલી ડિટેલ આપેલી છે. હવે આ ટાઈપનો ક્વેશ્ચન મિસ્ટેનિયસનો ફર્સ્ટ ક્વેશ્ચન કરેલો ને લાસ્ટ લેક્ચરમાં, એનો પહેલાંનો એક્ઝામ્પલ એ રીતનો જ હતો જે કરેલો હતો. તો હવે આમાં એવું કીધું છે ફાઇન્ડ ધ નંબર ઓફ પીપલ હુ રીડ એટલીસ્ટ વન ઓફ ધી ન્યૂઝપેપર. એટલીસ્ટ વન ઓફ ધી ન્યૂઝપેપર પહેલો ક્વેશ્ચન છે. તો એટલીસ્ટનો મતલબ શું થાય? એટલીસ્ટનો મિનિંગ થાય કે મિનિમમ એક પેપર તો વાંચતા જ હોવા જોઈએ, બરાબર? એનો મતલબ એવો છે, ક્વેશ્ચન એવો કરેલો છે એટલીસ્ટ વન ઓફ ધ ન્યૂઝપેપર રીડ કરવાવાળા કેટલા. એટલે એક ન્યૂઝપેપર વાંચતું હોય તો બી ચાલે, અને એકથી વધારે એટલે કે એક મેક્સિમમ કેટલા? 3 ન્યૂઝપેપર છે, એચ, ટી અને આઈ. તો એક ન્યૂઝપેપર તો વાંચતું હોવું જ જોઈએ. એકથી વધારે વાંચે તો બી કોઈ પ્રોબ્લેમ નથી. દેટ ઇઝ કોલ્ડ એટલીસ્ટ. એટલીસ્ટ એટલે મિનિમમ. મિનિમમ એક ન્યૂઝપેપર તો વાંચતું હોવું જ જોઈએ. એકથી વધારે 2 વાંચતા હોય તો પણ કંઈ નહીં, 3 વાંચતા હોય તો પણ કંઈ નહીં. તો એ શું થયું? એટલીસ્ટ. એટલીસ્ટ એટલે તમારે અહીંયા શું શોધવાનું? નંબર ઓફ એ યુનિયન બી યુનિયન સી. દેટ ઇઝ કોલ્ડ એટલીસ્ટ. તો એનું ઇક્વેશન નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી માઇનસ નંબર ઓફ બી ઇન્ટરસેક્શન સી માઇનસ નંબર ઓફ સી ઇન્ટરસેક્શન એ પ્લસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. આ બધી જ વેલ્યુ તમે મૂકી દેશો તો આ મળી જશે એટલીસ્ટ વન ઓફ ધ ન્યૂઝપેપર. સો એટલીસ્ટનો મિનિંગ થાય યુનિયન. આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન કરીએ. અહીંયા ખાલી વેલ્યુ તમારે મૂકવાની છે હવે. સો સેકન્ડ ક્વેશ્ચન ઇઝ જોઈએ. સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કીધું છે ધ નંબર ઓફ પીપલ હુ રીડ એક્ઝેક્ટલી વન ન્યૂઝપેપર. હવે મજા આવશે. હુ રીડ એક્ઝેક્ટલી વન ન્યૂઝપેપર. આ હું આ રીતે જ રાખું છું. who read exactly one newspaper. હવે આનો તમારે આન્સર શોધવાનો છે. જરાક આ હું ઇરેઝ કરી નાખું છું. હવે નંબર ઓફ એ બી સી આપણને ખબર પડી ગયા છે. તો નંબર ઓફ એ 25, number of B 26 and number of C be 26.
ઓલરાઈટ. હુ રીડ એક્ઝેક્ટલી વન ન્યૂઝપેપર? હવે આ ટાઈપનો ક્વેશ્ચન છે તો એક્ઝામ્પલમાં કરેલો હતો. 3 ટાઈપનો ન્યૂઝપેપર છે, એચ, ટી અને આઈ. હવે સમજો, 1 2 3 અને વેન ડાયાગ્રામથી સોલ્વ કરશું. એચ ન્યૂઝપેપરને એ સેટ છે, ટી ને બી છે અને આઈ ને સી છે. અને આ આખું યુનિવર્સલ સેટની અંદર આવશે, બરાબર છે. હવે આની અંદર કઈ રીતે ક્વેશ્ચન કરવાનો? લાસ્ટમાં કરેલું એ બી સી ડી ઈ એફ જી. ઈનો મતલબ શું થાય? 3 3 નું ઇન્ટરસેક્શન. ઇટ મીન્સ સ્મોલ ઈ કેટલો થશે તમારો? 3 થશે, બરાબર છે. એક્ઝેક્ટલી વન ન્યૂઝપેપરનો મિનિંગ શું થાય? પેલામાં એક્ઝેક્ટલી 2 હતા, બરાબર. એક્ઝેક્ટલી 2 ગોલ્ડ મેડલ વાળો ક્વેશ્ચન હતો, તો એક્ઝેક્ટલી 2 વાળા બી, ડી અને એફ થાય. તેવી રીતે એક્ઝેક્ટલી 1 વાળા એટલે જેનું ઇન્ટરસેક્શન કશે નહીં થતું હોય, તો એવા કેટલા છે? એ, સી અને જી. બાકી બધાનું ઇન્ટરસેક્શન થાય છે. તો આપણે શું શોધવાનું છે? એક્ઝેક્ટલી વન ન્યૂઝપેપર એટલે આપણે શોધવાનું છે એ પ્લસ સી પ્લસ જી. આ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે આપણને કેટલું આપેલું છે તે આપણે જોઈએ. તો જો એ ઇન્ટરસેક્શન સીનો મિનિંગ શું થાય? એ અને સીનું ઇન્ટરસેક્શન. જો તો એમાં કેટલું આવે છે? ડી અને ઈ આવે છે. તો ધેટ મીન્સ આ શું થશે? ડી પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ 9 થશે. એ અને બી, તો એ અને બીનું ઇન્ટરસેક્શન, એમાં શું આવે છે? ઇન્ટરસેક્શન એટલે એનો વચ્ચેનો કોમન પાર્ટ બી અને ઈ. તો ઇટ મીન્સ બી પ્લસ ઈ એ છે 11. બી ઇન્ટરસેક્શન સી, તો બી અને સીનું ઇન્ટરસેક્શનમાં ઈ અને એફ આવે છે, તો ઈ અને એફ 8. થઈ ગયું સિમ્પલ, આટલું મળી ગયું. હવે જો E3 છે તો ડી કેટલો થશે? E3 છે પ્લસ ઈ એમ જાય તો માઇનસ ઈ, તો 9 માઇનસ 3 6 થશે. પ્લસ ઈ એમ જાય તો માઇનસ ઈ, 11 માઇનસ 3 તો બી 8 થશે. એફ કેટલું થશે? પ્લસ ઈ એમ જશે તો માઇનસ ઈ, E3 છે 8 માઇનસ 3 5. ડી બી એફ મળી ગયું. જો ડી મળી ગયો, બી મળી ગયો, એફ મળી ગયો, ઈ મળી ગયો. હવે શું શોધવાનું બાકી છે? એ, સી અને જી. તો એના માટે શું થશે? તો નંબર ઓફ એ 25 છે. એ તો એમાં કેટલું આવે છે? એના સર્કલમાં એ, બી, ઈ અને ડી આવે છે. નાવ અહીંયા જ કરી દો, એ પ્લસ બી પ્લસ ડી પ્લસ ઈ. એવા કેટલા છે? 25 છે. હવે આમાંથી તમને શું ખબર નથી? સ્મોલ એ ખબર નથી, તો સ્મોલ એ પ્લસ બી કેટલું છે? 8 પ્લસ ડી છે 6 પ્લસ ઈ છે 3 ઇઝ ઇક્વલ ટુ 25 થશે. આમાં વેન ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો હવે શું થશે? એ 8 and 6 14, 14 plus 3 17 થશે. પ્લસ 17 એમ જશે તો માઇનસ 17 થશે, એટલે 8 થશે એ. એવી રીતે બી, તો બીની અંદર શું આવે છે? બી પ્લસ સી પ્લસ ઈ પ્લસ એફ, એ મળીને 26. બી કેટલું છે? 8 પ્લસ સી ખબર નથી, ઈ 3 છે પ્લસ એફ 5 છે. થઈ ગયું? આ બધી વેલ્યુ પરથી આટલી. તો 8 3 11, 11 and 5 16, પ્લસ 16 એમ જાય તો માઇનસ 16, તો સી કેટલું? 10 થશે. થઈ ગયું? એ 8, સી 10. હવે લાસ્ટમાં નંબર ઓફ સી 26. તો સી 26 નંબર ઓફ સી, આ કેપિટલ સી. તો સી ની અંદર કેટલું આવે? ડી, ઈ, એફ અને જી આવે. તો ડી પ્લસ ઈ પ્લસ એફ પ્લસ જી, ધેટ ઇઝ ઓલ્સો 26. આ સેટ 25, આ સેટ 26, આ સેટ 26. થઈ ગયું? હવે ડી છે 6, ઈ છે 3, એફ છે 5 અને જી શોધવાનું છે. તો જી કેટલું થશે? 9 પ્લસ 5 14, 14 પેલી બાજુ જાય તો માઇનસ 14, તો 12 થશે. હવે આપણે શું શોધવાનું છે? એ પ્લસ સી પ્લસ જી. સો એ પ્લસ સી પ્લસ જી 8 પ્લસ 10 પ્લસ 12. તો આ કેટલું થશે? 18 and 12 30. So final answer, there are 30 people who read exactly one newspaper. જો આ exactly 1 બતાવે, આ exactly 2 બતાવે અને આ 3 નું ઇન્ટરસેક્શન બતાવે. સિમ્પલ છે, બરાબર. આ બી કોનું ઇન્ટરસેક્શન બતાવે? એ અને બી નું. આ ડી કોનું ઇન્ટરસેક્શન બતાવે? એ અને સી નું. એફ કોનું ઇન્ટરસેક્શન બતાવે? બી અને સી નું. એક્ઝેક્ટલી 2 માટે. હવે એ અને બી નું ઇન્ટરસેક્શન જો તો એની અંદર બી અને ઈ બંને આવે. એ અને સી નું ઇન્ટરસેક્શન જો તો ડી પ્લસ ઈ આવે.
અને બી અને સી નું ઇન્ટરસેક્શન એટલે બી નું સર્કલ અને સી નું સર્કલ એ બંનેના ઇન્ટરસેક્શન એટલે કોમન પાર્ટ. તે બંનેના સર્કલનો કોમન પાર્ટ કેટલો આવે? E પ્લસ એફ. બરાબર. આમાંથી સિંગલ કોને કહેવાય? એક્ઝેક્ટલી 1 આને કહેવાય ACG. એક્ઝેક્ટલી 2 કોને કહેવાય? BDF. અને 3 કોને કહેવાય? E. સિમ્પલ. કોઈ બી ક્વેશ્ચન આવડી જશે હવે તમને. તો આ તો આન્સર. ફાઇનલ આન્સર ખાલી તમારે લખવાનો છે. હવે લાસ્ટ ક્વેશ્ચન. So your last question Last question છે 16 number. In a survey, it was found that 21 people like product A. તો 21 people like product A. તો આપણે capital P denotes people. હવે ડાયરેક્ટ લખીએ છે who like product A. તો A ને લાઈક કરવાવાળા નંબર ઓફ P કેટલા છે? Let P be the set who denotes. બરાબર. તો A ને લાઈક કરવાવાળા છે 21 people. તો આ થયો 21. 26 like product B. તો 26 let Q be the set which denotes people who like product B. તો therefore number of Q કેટલા થશે? 26. અને લાસ્ટમાં છે capital R denote people who like product C. R be the set, Q be the set and P be the set which denotes M. તો સી ને લાઈક કરવાવાળા છે 29 પીપલ. એટલે નંબર ઓફ આર કેટલા થશે? 29. 14 પીપલ લાઈક પ્રોડક્ટ એ એન્ડ બી. 14 એવા છે એટલે પી ઇન્ટરસેક્શન ક્યુ. પછી છે 12 પીપલ લાઈક સી એન્ડ એ. 12 એવા છે જેને સી અને એ એટલે પી ઇન્ટરસેક્શન આર. અને પછી છે 14 લાઈક બી એન્ડ સી. તો બી એન્ડ સી એટલે ક્યુ ઇન્ટરસેક્શન આર એવા છે 14. હવે ક્વેશ્ચન છે 14 people like pro B and C and 8 liked all 3. 8 people એવા છે જેને 3 પસંદ છે. Find how many like product C only. Venn diagram product C only. તો જો સિમ્પલ આ P આ Q અને આ આર પ્રોડક્ટ સી જ ગમવી જોઈએ. તો આ પી આ ક્યુ અને આર. આર કોને ડિનોટ કરે? પ્રોડક્ટ સી ને. સ્મોલ એ બી સી એ બી સી ડી એફ અને જી. આપણે શું શોધવાનું છે? પીપલ હુ લાઇક્ડ પ્રોડક્ટ સી ઓનલી. પ્રોડક્ટ સી જ ગમવી જોઈએ, બીજું કોઈ પ્રોડક્ટ ગમવી જ નહીં જોઈએ. એટલે સિંગલ ખાલી પ્રોડક્ટ સી ગમવાવાળું કોણ? જી. ડી ઈ અને એફ તો ઇન્ટરસેક્શનમાં છે એટલે ડી કેવું છે કે જેને પી બી ગમે છે અને આર એટલે એ ગમે છે અને સી ગમે છે. એફ કેવું છે? જેને ક્યુ અને આર. ક્યુ અને આર એટલે તમારું બી પ્રોડક્ટ બી ગમે છે અને સી પ્રોડક્ટ બી ગમે છે. સ્મોલ બી એટલે એ અને બી પ્રોડક્ટ બી ગમે છે. ઈ એટલે 3 પ્રોડક્ટ ગમે છે. એનો મતલબ થાય સ્મોલ એનો ખાલી એને એ પ્રોડક્ટ જ ગમે છે એટલે કે પી. પી કોને ડિનોટ કરે? એ ને. ક્યુ કોને ડિનોટ કરે? બી ને. તો સી નો મતલબ શું થાય? ખાલી પ્રોડક્ટ બી ગમે છે. આપણે શું શોધવાનું છે? ઓનલી પ્રોડક્ટ સી. તો પ્રોડક્ટ સી ને કોણ ડિનોટ કરે? આ. તો પ્રોડક્ટ સી ઓનલી પ્રોડક્ટ સી. તો એ કયું થયું? જી. ખાલી એને પ્રોડક્ટ સી જ ગમવી જોઈએ, બીજું કશેનું ઇન્ટરસેક્શન નહીં થયું છે. બીજી કોઈ બી પ્રોડક્ટ ગમવી જોઈએ નહીં. ઇન્ટરસેક્શન થાય એનો મતલબ શું થાય? એ બીજી પ્રોડક્ટ એને ગમે છે. તો જી શોધવાનો છે તો જી ઇઝીલી મળી જાય ને. કઈ રીતે મળશે બોલો? આ બધી ડિટેલ આપેલી છે. લાસ્ટ ક્વેશ્ચન પી ઇન્ટરસેક્શન ક્યુ. તો પી અને ક્યુ નું ઇન્ટરસેક્શન બી પ્લસ ઈ આપશે તમને. દેટ ઇઝ 14. પી અને આર નું ઇન્ટરસેક્શન પી અને આર આ સર્કલ અને આ સર્કલ. તો એનું ઇન્ટરસેક્શન શું છે? આ બેનું ડી પ્લસ ઈ થશે. તો એ કેટલું છે? પી ઇન્ટરસેક્શન આર 12. ક્યુ ઇન્ટરસેક્શન આર ક્યુ અને આર આ ને આનું ઇન્ટરસેક્શન ઈ પ્લસ એફ દેટ ઇઝ 14. અને 3 નું ઇન્ટરસેક્શન સ્મોલ ઈ દેટ ઇઝ 8. ઈ 8 છે તો બી કેટલું થશે? 14 minus 8 6. ડી કેટલું થશે? 12 minus 8 4. અને F8 છે
સોરી એફ કેટલું થશે E8 છે 14 માઇનસ 8 6 મળી ગયું. હવે કોનું કામ છે ખાલી G શોધવાનું છે. તો આરમાં શું આવે છે પ્રોડક્ટ સી ગમ્માવાળો સેટ આર છે તો એની અંદર શું આવે છે ડી પ્લસ ઈ પ્લસ એફ પ્લસ જી. આ મળીને પ્રોડક્ટ સી લાઈક કરવાવાળા કેટલા છે જેને આર ડિનોટ કરે છે 29. વેલ્યુ મૂકી દો D4 E8 F6 પ્લસ G ઇઝ ઇક્વલ ટુ 29. 4 પ્લસ 8 12 12 પ્લસ 6 18 પ્લસ 18 એમ જાય તો માઇનસ 18 તો 29 માઇનસ 18 11 થઈ ગયું. સો ધેર આર 11 પીપલ હુ લાઈક પ્રોડક્ટ સી ઓનલી. થઈ ગયું. આ એ સી અને જી કેવા છે જેને ખાલી પોતાની જ પ્રોડક્ટ ગમે છે બીજી કોઈ પ્રોડક્ટ ગમતી નથી. અને એ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ખાલી પ્રોડક્ટ સી જ ગમવી જોઈએ એટલે કે પ્રોડક્ટ સીને આર ડિનોટ કરે છે એટલે ઓનલી જી. બરાબર છે ઓનલી જી જ ગમવું જોઈએ બીજું કશે બી નહીં. આરનો મતલબ શું થાય કે એને પ્રોડક્ટ સી તો ગમે જ છે બટ એને બી બી ગમતી હોઈ શકે અને એ પણ ગમતું હોઈ શકે. બરાબર છે તમારાથી એ બી સી ક્વેશ્ચનમાં આવે છે એટલે નહીં લેવાય એટલે આપણે પી ક્યુ આર લીધા છે. પી એટલે એ પ્રોડક્ટ ક્યુ એટલે બી પ્રોડક્ટ અને આર એટલે સી પ્રોડક્ટ. તો એ પ્રોડક્ટ ગમવાવાળા કેટલા ટોટલ ધેટ ઇઝ 21. એનો મતલબ એને એ પ્રોડક્ટ તો ગમે જ છે પણ બી બી ગમતી હોઈ શકે સી બી ગમતી હોઈ શકે. બરાબર અહીંયા ક્વેશ્ચન છે ઓનલી સી. ઓનલી એટલે આ પાર્ટ ખાલી આટલું જ પાર્ટ ગમતો હોવો જોઈએ બીજું કશે બી એને કંઈ ગમતું હોવું જોઈએ નહીં. સો ધીસ ઇઝ યોર ચેપ્ટર નંબર 1. અહીં આપણું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે. મોસ્ટલી હવે આપણે ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 2 માટે. કંઈ બી ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.